નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારા પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમને ખાસ સૂચના આપું છું કે ભાઈ જો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો લાઇક, શેર એન્ડ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી લેજો એટલે મારો ડેઈલી ટુ ડેઈલી વિડીયો તમને જોવા મળે છે। તો એક નંબર પર શરૂઆત કરતા એક નંબર ઉપર તમે જોઈ શકો છો ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બહુ કમ્પ્લીટ ભેંસ છે તે તેવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાડ ગજુ જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ જોઈ શકો છો। હાલ 10 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે। વ્યાજ છે તે ત્રીજા વેતરમાં વ્યાજ છે, બીજા વેતરનું છે અને ત્રીજા વેતરમાં વ્યાજ છે। ટોટલ જવાબદાર સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને વેતરમાં પણ ત્રીજા વેતરમાં જ છે। બહુ સારા નસલની અને સારી ભેંસ છે, દેશી ટાઈપ ભેંસ છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે પૂરેપૂરી ભેંસ પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા કે આપણે તો ગામની વાત કરીએ તો કલ્યાણપુર ગામ છે, દેવભૂમિ દ્વારકા છે, ત્યાં તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ સારી છે, હાડ ગજુ સારું છે અને તમારા ભાવમાં જ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। ડિટેલ્સની વાત કરીએ તો એક ટાઈમનું 4 લીટર જેવું દૂધ કરે છે અને એક ટાઈમ 5 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। હાલ પારું નથી, મરી ગયું છે એવું માલિકનું કહેવું છે। તે તમે ફોનથી પણ માહિતી વધુ મેળવી શકો છો। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંગરોળ ગામ છે, જુનાગઢ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। બીજા વેતરની જ છે ભેંસ, ખડેલી જ અને સારી છે। આપણે 10 દિવસની કાચી છે, 10 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કડેંગી ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ રહે છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે, આગલા વેતરમાં 100 લીટર જેવું દૂધ હતું અને 10 દિવસની કાચી હતી, બધી જવાબદારી સાથે દેવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। 10 દિવસની વાર છે, 10 દિવસની અંદર વ્યાઈ જશે અને દૂધ પણ આગલા વેતરમાં 6 લીટર જેવું દૂધ કરતી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળશે તો ગામની વાત કરીએ તો કેશોદ ગામ છે, જુનાગઢ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપ ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। દૂધમાં પણ બહુ સારી રહેશે। વ્યાય ત્યારબાદની દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ કરે છે, હાલ વ્યાણેલ છે એવું માલિકનું કહેવું છે અને 8 લીટર જેવું દૂધ કરે છે। 12 દિવસ થયા છે વ્યાણી, તેના બધી જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને વ્યાણી એ બીજા વેતરમાં જ વ્યાણેલી છે। 12 જ દિવસ થયા છે વ્યાણી અને 8 લીટર તમારે બંને ટાઈમ દૂધ દોરાવી લેવાની છૂટ અને બધી જવાબદારી સાથે આપવાની છે। કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડોદરા ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો।
આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં. પૂરેપૂરી ભેંસ તમને બતાવી શકો છો વિડીયોના માધ્યમથી. આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાણેલી છે ભેંસ એવું માલિકનું કહેવું છે અને સાવ સોજી છે. પૂરેપૂરી માહિતી પણ તમે માલિક પાસેથી પણ મેળવી શકો છો, વધુ ડિટેલ્સ પણ માલિક પાસેથી મેળવી શકો છો. તેના નંબર આપણે આપેલ જ હોય છે. કિંમતની વાત કરીએ તો 1,01,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત જ કિંમત છે. એમાં પણ તમને ફેરફાર કરી આપશે, થતું હશે એટલું કરી આપશે ફેરફાર. આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરશું તો બામણવાડા ગામ છે, માંગરોળ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે અને આગલા વેતરમાં દૂધ પણ સારું કરતી અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે અંદાજો પણ લગાવી શકો છો. બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ 15 દિવસની કાચી છે, 15 દિવસની વાર છે વ્યાવાની એવું માલિકનું કહેવું છે. આગળના વેતરમાં 8 લીટર જેવું દૂધ હતું તેવું માલિકનું કહેવું છે કે 8 લીટર જેવું દૂધ હતું. અત્યારે ઊંચાઈ લંબાઈ સારી છે, હાડ ગજુ સારું છે અને પૂરી જવાબદારીથી આપવાની છે. ચારે આસળ આ પેટ ગરમીની બધી જવાબદારી તે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગજણા ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. બધી જવાબદારી સાથે વેચવાની છે, ખડાઈ જ છે, બીજા વેતરમાં ટોટલ જવાબદારીવાળી ખડાઈ રહેશે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. ઊંચાઈ લંબાઈ સારી રહેશે, હાડ ગજુ પણ સારું રહેશે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ પણ બતાવવામાં આવશે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે. દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો 10 થી 15 દિવસની કાચી છે અને 7 થી 8 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 7 થી 8 લીટર એક ટાઈમનું દૂધ દોવા આપે છે. હાલ 15 દિવસની કાચી છે. આપણે કિંમતની વાત કરશું તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરશું તો મેંદરડા ગામ છે, મેંદરડા તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ આપણે ડિસ્પ્લે ઉપર આપીએ જ છીએ, તો ત્યાંથી પણ તમારે વધુ માહિતી મેળવી લેવાની અને માલિક હારે કોન્ટેક્ટ કરી લેવાનો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, તે તમે વિડીયોના અને ફોટોના માધ્યમથી પણ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. અને સારા નસલની ભેંસ છે, બીજા ત્રીજા વેતરમાં ભેંસ છે અને હાલ 9 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. આપણે 9 મહિના થયા છે ગાભણના, હાલ થોડોક 2 મહિના કાઢે એવું છે એવું માલિકનું કહેવું છે, એકાદ મહિનો કાઢે એવું છે. કિંમતની વાત કરશું તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ડાંગરવડ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. નવસંદ્રી અને બહુ સારા નસલની ભેંસ છે અને સારી ભેંસ છે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ચારે આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. હાલ ત્રીજા વેતરમાં 20 દિવસની કાચી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ તમને બતાવવાનો પ્રયત્ન કરી શકો છો. તમે તે ભેંસ જોઈ શકો છો, ભેંસ ઉપરથી પણ તમે અંદાજો લગાવી શકો છો, વિડીયો જોઈ પણ શકો છો અને મગાવી પણ શકો છો. માલિકના આપણે નંબર પણ આપેલ જ છે. આપણે કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કલ્યાણપુર ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા
મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને, એટલે નવા વિડીયો તમને ડેલી ટુ ડેલી જોવા મળશે।